બે પૈસાની બની જાઉં તો બહુ અભિમાની મોડી આઈ જ્યારે બે પૈસાની બની જાઉં તો બહુ અભિમાની ત્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું ત્યારે તને યાદ કરું યૌવન જ્યારે અંગે છલકે યૌવન જ્યારે અંગે છલકે યૌવન જ્યારે અંગે છલકે યૌવન જ્યારે અંગે પાપ કરતા મુખડું મલકે પાપ કરતા મુખડું મલકે એ જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું તારે કાયામાં પીડા પડે તારે તને યાદ કરું જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું વાલા સોમનાથ મહાદેવ અને કૃષ્ણ નારાયણ પાંચ પાંડવની સાથે જ્યારે જ્યારે પણ યાદ કરે પ્રભુ એમની સાથે રહ્યા છે ને અહીંયા કથામાં પ્રસંગ આવે છે કે કનૈયાએ આજ્ઞા કરી દ્વારિકાધીશે કે અર્જુન તમે જંગલમાં જાઓ તમે એકલા જઈને તપ કરો અને નારાયણના કહેવાથી અર્જુને તપ કર્યું પણ કેનું તપ કર્યું યાદ રાખજો ભગવાન મહાદેવ આશુતોષ સદાશિવનું તપ કરે અર્જુનજી તપ લગાવીને બેસી ગયા ધ્યાનમાં બેસી ગયા સમાધિમાં બેસી ગયા ઓમ શંકરાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ સોમનાથાય નમઃ ગુરુ સોમનાથ મહાદેવની જય માતાઓ બહેનો ભાઈ વડીલો અર્જુને તપ ચાલુ કર્યું છે નારાયણની આજ્ઞા દ્વારા મહાદેવના ચરણે ગયા છે કહ્યું તમે ભજન કરો સદાશિવ તમારી સાથે રહેશે હરિ તો તમારી હારે છે પણ હર પણ તમારી સાથે સદાય રહેશે અને આવા અર્જુન તપકમાં બેસી ગયા સમાધિ લાગી ગઈ છે અને તાર લાગી જાય ને તો વાંધો આવે નહીં ભજનમાં પૂજામાં સત્સંગમાં અને જેને મન લાગી ગયું હોય ને એને પછી ટાઈમ ક્યાં જાય ખબર ન પડે અડધી કલાક થઈ જાય 2 કલાક થઈ જાય એ પૂજામાં સમય જતો રહીએ પોતાના દેહનું પણ ભાન વ્યક્તિ ભૂલી જાય કે હું કઈ જગ્યાએ બેઠો છું કેટલા વાગ્યા છે આજુબાજુ શું અવાજ આવે છે કાંઈ ખબર ન પડે ક્યારે જ્યારે ધ્યાન હોય તો જેને ભજતા હોય એનામાં સુરતા લાગી ગઈ હોય તો આપણી સુરતા લાગી જાય ને તો બેડો પાર છે અને સુરતા આપણા ગુરુ મહારાજના શબ્દ આપણને બધાને આપણા ગુરુ બોધ આપે આપણા સંતો આપણને બોધ આપે આપણા મહાપુરુષો આપણને ઉપદેશ આપતા હોય અને એ મહાપુરુષોના શબ્દ સાથે મારી તમારી જો સુરતા જોડાઈ જાય તો કરવું પડે નહીં બીજું એટલે તો આપણા ભજનમાં કહીએ છે બાપ કે પરણે શબ્દ ને આમાં સુરતા સ્વયંવર ગુરુના દેશમાં
પરણે શબ્દને આપણા ગુરુ મહારાજ ને યાદ કરો બાપ, મહારાજ ને યાદ કરો બાપ. સંયમવાર ગુરુજીના દેશ એવા મર જીવા હસે તે વિવા નહીં માણસ રે. એવા મરજીવા હશે તે વિવાને માણસે રે. આજને મળ્યા જી 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 જી. જેને મળ્યા હોય કાંઈ લક્ષ લગાર સ્વયંવર ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતાનાર સંયમવાર ગુરુના દેશ. આપણી સુરતા લાગી જાય ને તો ઈ ભજન પરિપક્વ બની જાય અને એનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય ને. આપણું આ મન છે ને બહુ ખતરનાક છે. આ સુરતા બહુ દોડા દોડ કરે છે. આમ પતંગિયું જેમ દોડા દોડ કરતું હોય ને એમાં દોડા દોડ કરે છે બાપ. અને એમાંય આપણું મન તો તમે જુઓ એટલું એને ગમ્યા જવું હોય ને તો આને વાહનની જરૂર નહીં પડે. મોરબી આંટો મારવો હોય તો ગાય ગા થાય હમણાં. બોલો આપણા ઘીરે ડોકું કાઢવું હોય તો હમણાં બધા ડોકું કાઢી લઈએ આપણે. એમાં કબાટે ન જોઈએ. બોલો વગર યાદ કરો એટલે સીધા તમે અહીંયા પૂગી જાઓ. તમારે સોમનાથ જવું હોય તો સીધા તમે પહોંચી જાઓ. રાજકોટ જવું હોય તો ઘરે પહોંચી જાઓ. આ મનને વાહનની જરૂર ન પડે, સીધે સીધું પહોંચી જાય. આ મનની બીજી નબળાઈ કે આને સત્સંગ બહુ ન પચે, કથા બહુ ન પચે, ધર્મની વાતો બહુ ન પચે. પણ હમણાં કોકની નિંદા ચાલુ થાય તો મને એવું બેહી જાય ને આમ 25 શું થયું તું, 25 શું થયું તું. કદાચ 2 કલાક ઈ વાતું સાંભળે તો સાંભળે કે આખો મામલો હું હતો એમ. એટલે આ મન જે આવું ખતરનાક છે બાપ. અને પીપળીમાં આપણા સવારામ બાપા કે જેને રામદેવજી મહારાજ ત્યાં સાક્ષાત પધાર્યા હોય બાપ. અને સવારામ બાપાએ ભજનમાં લખી નાખ્યું છે બાપ, કીડીની હડફે તે હાથી મોરે ઓછાડો રે ગુંજરને પાડો છે પગલા હે એને પોચાડો રે ઠેલે. આટું જાય આવડું જાય નણંદલ લે રે નણંદલ. સમજી ગયા છો. સવારામ બાપાએ લખી નાખ્યું કીડીની હડફેટે હાથી મુવો. હવે કીડી કોઈ દી હાથીને મારી શકે ખરી? જરાક વિચાર કરો બાપ. પણ આપણા સંતોના ભજન હોય ને એના એક એક શબ્દનો ઊંડો અર્થ છે. આ કીડી એટલે સમજી ગયા છો. કીડી એટલે બીજું કોઈ નહીં, આપણું મન. આપણા બધાનું મન કીડી જેવડું છે અને આ શરીર કેવડું છે? બોલે હાથી જેવડું. આપણા બધાની કાયા હાથી જેવડી છે. આ હાથી જેવડું શરીર છે. પણ આમાં અમુક વાર સમજાય તો સમજી ગયા છો, જીતી જાય છે કીડી. આપણું મન એમ કે કાયા બેહાય તો આપણે હાથી જેવું શરીર બેહે. આપણું મન એમ કે પાણી પીવાય તો હાથી જેવું શરીર પાણી પીવે. એટલે આમાં સમજાય તો સમજી જાવ જીતે છે કોણ? આ કીડી જેવડું મન કેવું દોડા દોડ કરે છે. પણ ઈ જ મન જો સ્થિર કરવું હોય તો કેના દ્વારા થઈ જાય? ઈ મનને સ્થિર કોણ કરી શકે? સમજી ગયા હશો. બોલે આપણા સમર્થ સદગુરુ મહારાજ. રથ મારા સાધુડાના ચરણ હરી 68 સાધુ રે પુરુષ મહારે પુરુષ નિંદા ના કરનારા
અમને સાધુ રે પુરુષનો સંગ અને મહારે પુરુષનો સંગ. બોલો अपने अपने गुरु महाराजની. તો માતાઓ બહેનો ભાઈઓ વડીલો, અહીંયા સુંદર મજાના ક્રમમાં આપણે વાત ચાલી રહી છે અર્જુનની, કે અર્જુનની સુરતા લાગી ગઈ છે, મહાદેવમાં મગ્ન બની ગયા છે અર્જુનજી. અને હવે આ વાતની જાણ કોને ખબર પડી? બોલે 100 કૌરવમાં મોટા દુર્યોધન. દુર્યોધનને ખબર પડી ગઈ કે અર્જુન તપ કરવા ગયા છે, અને તપ કરે એટલે નક્કી કાંઈક ને કાંઈક વચન લઈને આવશે. અને આપણે જાણીએ છીએ બોલો ભલાઈ ન મૂકે, બોલો બુરાઈ ન મૂકે. આ દુર્યોધનને થયું કે લાવ આને ખબર પડી કે મને મારા રસ્તામાં કોઈ વિઘ્ન નાખશે તો. ચારે બાજુ એને ચિંતા થવા લાગી છે. દુર્યોધનને ચિંતા થવા લાગે, વિચાર કરવા લાગે કે હવે મારું શું થશે. અર્જુન તો ભજન કરે છે બાપ. અને એ જ સમયે દુર્યોધને એમ કહેવાય કે એને તકલીફ આપવા, એના ભજનમાં વિઘ્ન મારવા માટે થઈ એક રાક્ષસને મોકલો છે કે તું અહીંયા જા, અને જ્યાં અર્જુન તપ કરે છે ને ત્યાં જઈ અને એવું કાંઈક તું ઉથલ પાથલ મચાવ કે અર્જુનનું તપ તૂટી જાય, તું તપ તોડાવ. એટલે એ દાનવને મોકલે છે દુર્યોધન. અને દુર્યોધનનો દાન મોકલેલો દાનવ અર્જુન તપ કરે અહીંયા ચારે બાજુ આવી વનવગડામાં જ્યાં અર્જુનજી બેઠા છે, પણ અર્જુનને કાંઈ ખબર નથી. એ તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને એ સમયે અર્જુનજી તપમાં મગ્ન બને, પણ જેને ભજતા હતા એને ખબર પડી ગઈ, મહાદેવને ખબર પડી ગઈ કે આ અર્જુનને તકલીફ પહોંચાડશે. એટલે માતાઓ બહેનો ભાઈઓ વડીલો, ભગવાન મહાદેવ ભક્તની રક્ષા કરવા માટે વનવગડાની અંદર ભગવાને ભીલનું સ્વરૂપ ધારણ કર્યું. બોલો શંકર ભગવાન. કેનું રૂપ લીધું? બોલે ભીલનું, જેને અહીંયા કહેવાય છે કિરાત. આ ભગવાનનો અવતાર છે, કિરાત અવતાર. ભગવાન ભીલ બન્યા છે હો. અને જ્યાં પેલો રાક્ષસ આવે એને કેનું રૂપ લીધું તું? બોલે ભૂંડનું રૂપ લીધું છે, સુવરનું રૂપ લીધું છે. અને અર્જુનજી તપ કરતા હતા એ જગ્યાએ આવે અને ભગવાન મહાદેવ આવી અને પેલા રાક્ષસને બાણ મારે, અને જેવું બાણ લાગ્યું એ જ સમયે અર્જુન જાગી ગયા. બોલો શંકર ભગવાન. અર્જુનજી જાગી ગયા અને જોયું તો સામે પેલો જે રાક્ષસ હતો એના પ્રાણ જતા રહ્યા છે, પણ અર્જુને જોયું તો સામે મહાદેવ ઉભેલા છે, પણ રૂપ કેનું? ભીલનું રૂપ છે. એટલે અર્જુને આંખ ખોલી એટલે તરત મનમાં વિચાર આવ્યો કે આ કાર્ય 3 હોવા જોઈએ, 3 માંથી 1 હોવા જોઈએ. હું અહીંયા તપ કરું છું, એમ કહેવાય કે આ તપમાં મારી રક્ષા કરવા માટે આ મારું જે બાણ હોય મારી આગળ ગાંડિયું છે, અને મારી રક્ષા કરવા માટે પહેલી વસ્તુ તો મને એવું લાગે કે કદાચ ભીષ્મ પિતા આવ્યા હોય, મારા માટે કદાચ ભીષ્મ પિતા આવ્યા હોય ને એને કદાચ આ રાક્ષસનો ઉદ્ધાર કર્યો હોય. પણ અર્જુને વિચાર કર્યો કે ભીષ્મ પિતા તો નથી, આ સ્વરૂપ જોઈને લાગતું નથી કે આ દાદા હોય, આ મારા ભીષ્મ દાદા નથી. અર્જુને બીજો વિચાર કર્યો કે ભીષ્મ પિતા નથી તો પછી મને લાગે કે મારા ગુરુ દ્રોણાચાર્ય હોવા જોઈએ. પણ વળી પાછો વિચાર આવ્યો કે નહીં, મારા ગુરુ મહારાજ નથી, આ દ્રોણાચાર્યજી નથી. અને અર્જુનજીની આંખમાં દળદળ આંસુની ધાર વેવા લાગી, અને અર્જુન સમજી ગયા કે આ ભીષ્મય નથી, આ દ્રોણાચાર્ય નથી, આ જેને ભજું છું એ મારા મહાદેવ સામે આવી ગયા છે, આ ભગવાન શિવ સામે આવ્યા. અને અર્જુન પગમાં પડી ગયા, મહાદેવની સ્તુતિ કરી. ભગવાન મૂળ રૂપે પ્રગટ થયા. મંગલમ ભગવાન શંભો, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતી નાથ, મંગલાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલો શંકર ભગવાન, કિરાત ભગવાન. ભગવાનની સ્તુતિ કરી છે, મહાદેવે આશીર્વાદ આપ્યા છે.
સરસ મજાનું એક અમુક બાણ આપ્યું છે કે આ બાણ તમારી પાસે રાખો, જ્યારે જરૂર પડે ત્યારે આ બાણનો ઉપયોગ કરજો અને સદાય તમારી હારે રહીશ, એવા ભગવાન સદાશિવે અર્જુનને આશીર્વાદ આપ્યા છે. આમ કહી અહીંયા ભગવાનના કિરાત અવતારની કથા કહી. આગળ જતા હવે બહુ સરસ મજાની કથા એ તરફ આપ સૌને લઈ જાઓ, પણ 10 મિનિટ માટે વાણીને વિરામ, ચા પાણી જે પણ કાંઈ જાહેરાતો હોય 10 મિનિટનો રિસેસ. જય સિયારામ. ઓમ નમઃ શિવાય. હલો. અને ચા પાણી પાછળ આપણે કાઉન્ટર રાખેલ છે, જે કોઈને ચા પાણી પીવાની ઈચ્છા હોય તે ચા પાણી પી લેશું. જય સિયારામ. અમારા ભૂપત બાપુ દ્વારા બાબુભાઈનું સન્માન કરે છે, જોરદાર તાલીથી વધાવશો આપણો. બોલ અજમલ ઘરે અવતાર કી જય. અહીંયા એક હસમુખભાઈ આચાર્ય આવ્યા છે, એમને સ્ટેજ ઉપર બોલાવી એમનું પણ સન્માન કરવાનું થાય છે. એક મનુબાપુ આવ્યા છે, આપણે બાલાજી હોલેથી મનુબાપુ મહારાજ કહેવાય, એ પણ સ્ટેજ ઉપર પધારે, એમનું પણ આપણે સન્માન કરવા માંગીએ છીએ. મનુબાપુ બાપુ અહીં પધારો. એમ હાથે નથી ભેગું થતું ભાઈ, તો હું 2 હાથ આમ કહી રાખું આખો દિન રાત. પધારો પધારો. શું આમાં કાંઈ હું મારી પાસે શબ્દ નથી કે ના હું બોલું, એવી ગુરુ કૃપા છે, એવા ભાગ્યશાળી છે. અને આજે એ રતનબેનનું સાલ ઓઢાડી અને સ્વાગત કરે છે. બોલો શિવપુરી મહારાજની જય. કૈલાસમાં મારું હોતે સ્વાગત કરે છે. બોલો દ્વારિકાધીશની જય. સ્વાગતનો મહિમા બહુ મોટો છે, પણ હું તો કૈલાસ બને એટલી પ્રાર્થના કરું છું કે આવા કાર્ય થાય એટલે તમારું સતત ફેમિલી આવું ને આવું જોઈન્ટે જોઈન્ટ રહીજો ભાઈ. અને ભગવાન તમને ઘીરે એવી સમજણ આપી દે, ટાઈમ થાય એટલે હાલો. હા, બાનું હોતે સ્વાગત કરે છે, રવિભાઈની મમ્મીનું સ્વાગત કરે છે, અને રવિભાઈનું કરે છે, રવિભાઈના વહુનું કરે છે. બોલો દ્વારિકાધીશની. હજી આપણને એમ થાય કે રતન હજી 8-9 દી હાંકી તો સારું, આમ નમા આવે તેમાં મજા જ આવે ને ભાઈ. રવિભાઈ હોતે અહીંયા આવી જાય. રવિભાઈ હવે રવિભાઈ દાન આપ્યું છે રવિભાઈના રૂગુભાઈ એટલે ભાગ્યશાળી છે, ખૂબ દયા છે એની. બોલો દ્વારિકાધીશની જય જય. કૈલાસબાના દીકરી છે, રતનબેનનું સ્વાગત કરે છે. સુરેન્દ્રનગરથી પધાર્યા છે. 10 દીની બધા બરોબર ટાઈમ લઈને આવ્યો છે આખો પરિવાર. અને ભગવાન એને હા
રંગ પર રહીએ છે, રંગ પર તમારી બાજુમાં. ચા પાણી આપણે ચા તૈયાર જ પાણી છે. બધાય જે કોઈને પીતા ચા રહેજો. પાણી પીવાયું જાઓ, પછી આપણે કથાનો દોર ચાલુ થાય. ઝડપ કરજો. મને નંદુબા એક ચાંદીના શણગાર રૂપી કંકાવટી આપે છે. બોલો દ્વારિકાધીશની જય. ખૂબ ભગવાન આવા કામ કરાવે તમને. કલ્યાણી મારી માં ત્યાં જો ત્યાં જોગ માયા તને ચારે યુગમાં જાણી મારી માં ત્યાં જો ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી મારી માં ત્યાં જો ત્યાં જોગ માયા ખમા માં કાળી માને ખમા માં કાળી માને ખમા કે તને પેલા હાથે યુગમાં જાણી મારી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો શંકર ઘેર પટ રાણી મારી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા સતી નામે ઓળખાણી મારી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું તો સતી નામે ઓળખાણી મારી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું તો ભસ્માસુર હાણનારી મારી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા
મિનિટનો ગેપ પડ્યો, વરી પાછું આપણું મન ક્યાંય દોડાદોડ જલ આપી દ્યો. કરતું હોય. પાણી આપી દો. છે મંત્ર સદા મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તાલીની સેવા સાથે બધા બોલો, તાલીની સેવા સાથે બધા બોલો. એ મંત્રથી રામ વિજયને વર્યા, એ મંત્રથી રામ વિજય દેવયા, જય રામેશ્વરને યાદ કર્યા. જય રામેશ્વરને યાદ કર્યા. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલો સોમનાથ મહાદેવ. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભાવ અને પ્રેમ સાથે સદાશિવ ભગવાન આશુતોષનું સ્મરણ કરી આપણે કથામાં જઈએ. કોઈ અવાજ નહીં, કોઈ ચર્ચા નહીં. 6:30 પોણા 7 લગી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરી અને આપણે બધા કથામાં પ્રવેશ કરીએ. ભગવાન મહાદેવે અનેક ભક્તના કલ્યાણ કર્યા છે. જ્યારે જ્યારે પણ કોઈ સાધક પરમાત્માને પોકાર કરે ત્યારે ઈશ્વર પધારે છે. રામ કહો, કૃષ્ણ કહો, નારાયણના અનેક નામો છે, પરમાત્મા એક છે. શ્રદ્ધા જો મજબૂત હોય તો ઈશ્વરને આવવું પડે ને આવવું પડે છે. કિરાત અવતાર ભગવાન મહાદેવે ધારણ કર્યો છે. દેવતાઓ પુષ્પની વર્ષા કરવા લાગ્યા છે. આગળ જતા ભગવાનના એક અવતાર આપણે સૌ જાણીએ છીએ કે અંજનીના જાયા શ્રી હનુમાનજી મહારાજ. શ્રી હનુમાનજી મહારાજ એટલે શંકર ભગવાનના 11મા રુદ્ર કહેવાય છે. અને એને અવતારને કહેવાય છે શ્રી હનુમંત અવતાર, કે જેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી મહારાજની કથા રામચરિત માનસમાં વિસ્તારથી ગાવામાં આવે છે. અને એમાં ઘણા બધા રામકથાના સાધકો જે રામાયણને જાણતા હોય બધાને ખ્યાલ હોય આપણને સૌને કે રામાયણમાં પંચમ સોપાન સુંદરકાંડ રામાયણનું હૃદય ગણવામાં આવે છે. જેમ ભાગવતમાં 10મો સ્કંદ છે ને એ ભાગવતનું હૃદય છે, અને રામાયણમાં સુંદરકાંડ એટલે રામાયણજીનું હૃદય ગણવામાં આવે. અને એ સુંદરકાંડની અંદર હનુમાનજી મહારાજને યાદ કરવામાં આવ્યા છે કે જ્યારે રામ લક્ષ્મણજી જઈ રહ્યા હોય સીતાજીની શોધમાં અને પધાર્યા હતા હનુમાનજી. સુગ્રીવને બીક લાગવા લાગી હતી કે આ બે વાલીના મોકલેલા કોઈ માયાવી તો નથી ને. આપણે સૌ જાણીએ છીએ કે સુગ્રીવ ડરી ગયા હતા. અને ત્યારે હનુમાનજીને કીધું તું તમે જાઓ. અને હનુમાનજી એટલે શિવજીના 11મા રુદ્ર અવતાર. અને એ આવ્યા રામ લક્ષ્મણની પાસે. પણ અહીંયા ચોપાઈમાં લખે છે વિપ્ર રૂપ ધરી કપિત ગયે, નાઈ માત પૂછત ભય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તુમ શ્યામ ગૌર શરીરા, क्षत्रिय रूप फिर हो बन धीरा. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. दोनों हाथ ऊपर ताली की सेवा के साथ, ऊपर ताली की सेवा के साथ.
दीन भूमि कोमल जगावी श्री राम जय राम श्री राम जय राम हाँ दादा हाँ दादा हाँ जय जय श्री राम जय श्री राम जय श्री राम बोल पवन पुत्र हनुमान जी महाराज એકનો રંગ શ્યામ છે એકનો રંગ રૂપાળા છે આપ બે ભાઈઓ આપ કોણ છો તમારું કપાળ ક્ષત્રિયનું લાગે છે તો કપડા તમારા ઋષિકુમાર જેવા લાગે છે આપ બંને કોણ છો અને ત્યારે શ્રી રામજી મહારાજ ભગવાન ઓળખી ગયા કે આ મારો સેવક મારા દાસ હજી મને ઓળખતા નથી અને ત્યારે ભગવાન રામજી બોલ્યા છે ઈ હા હરી નિશ્ચર બાઈ દે અને રામજી ને હનુમાનજી બે ભેટી પડ્યા હતા હો ભગવાનની માફી માંગી હતી કે મને માફ કરો મેં તમને પ્રશ્ન પૂછ્યા કે તમે કોણ છો આટલું બધું તમને પરિચય મેં પૂછ્યો મને માફ કરો અને તેથી સાંભળજો રામે કીધું હનુમંત ચિંતા ન કરો મને તમે લક્ષ્મણ કરતા ડબલ વાલા છો શું કીધું લક્ષ્મણ કરતા ડબલ વાલા એટલે આટલું કીધું એટલે લક્ષ્મણજીને ખોટું લાગી ગયું ધ્યાન અહીંયા રાખજો બધાય કથામાં લક્ષ્મણજી કે આટલા દીથી સેવા હું કરું છું ભેગા ભેગા હું ફરું છું અને નવા આવ્યા એ ડબલ વાલા રામજી મામલો જાણી ગયા અને હનુમાનજીએ કીધું પ્રભુ ચાલો ને અહીંયા ઋષિમુખ પર્વત ઉપર અમારા રાજા છે સુગ્રીવ વાનરોના રાજા એને તમે મળો રામજી બોલ્યા કતાર લગી તો અમે હાલી હાલીને બધે પેદલ યાત્રા કરી છે પણ હવે તો તમે આવી ગયા છો સમજો માણા હોય ને એક શબ્દમાં સમજી જાય આ તો હનુમાનજી મહારાજ એક વાતમાં સમજી ગયા નીચે બેસી ગયા એક ખંભે રામને બેહાડ્યા બીજે ખંભે લક્ષ્મણને બેહાડી આકાશ માર્ગે અંજલિના જાયા પ્રયાણ કરી અને હનુમાનજી મહારાજ જઈ રહ્યા છે અને આપણે સૌ એટલા દીથી સેવા હું કરું આ નવાઈ ભાઈ ડબલ વાલા એટલે મને ખોટું લાગ્યું હતું તો રામ કે પગે કેમ લાગ્યા અત્યારે કે પગે એટલા માટે લાગ્યું કે તમે જે કીધું ની બરોબર સાચું કીધું છે મેં તો તમને હલાવ્યા હું ચાલ્યો ને હું સાથે સાથે તમને યાત્રા કરાવી ધન્યવાદ છે હનુમાનજીને કે આવતા રે તેને સેમના ચાલુ કરી દીધી છે માટે આ તમારા ડબલ વાલા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ઈ હનુમાનજી મહારાજ જેને આવતા વે સેવા ચાલુ કરી અને સેવા કરીને આજ ઇતિહાસના ચોપડે નામ અમર છે બાપ આ હનુમાનજી મહારાજ રામના દાસ છે બાપ સેવક છે જગતમાં જન્મ્યો અંજરીનો જાયો જેને રામને ઋણી રાખ્યા ગમે એવડું ગામ હોય નાનું ગામ હોય મોટું ગામ હોય અરે નાની સોસાયટી હોય તો ભલે ત્યાં કદાચ રામનું મંદિર હોય કે ન હોય પણ ત્યાં હનુમાનજીની નાની ડેરી હશે ને હશે ઈ હનુમાનજી જે શિવજીનો જ એક રુદ્ર અવતાર જેને 11મા રુદ્ર કહેવાય છે અને હનુમાનજી વિદ્યાની પ્રાપ્તિ કરી કેની આગળ સૂર્ય ભગવાન પાસે સૂર્યનારાયણ આગળ ગયા છે હનુમાનજી કે તમે મને વિદ્યા આપો સૂર્યદેવે કીધું કે તમને વિદ્યા તો દઉં પણ મારું તેજ બહુ છે દાદાના તેજ આકરું છે ને એટલે કે તમને કેમ વિદ્યા દેવી કે ગમે એમ કરો પણ મને તમારી આગળથી વિદ્યા જોઈએ તમે મારા ગુરુ બનો અને ત્યારે એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ પાછા પગલે ચાલવા લાગે સૂર્યનારાયણ આગળ આગળ અને એ રીતે હનુમાનજી મહારાજને આશીર્વાદ આપ્યા છે સૂર્યનારાયણ ભગવાને બોલો સૂર્યનારાયણ ભગવાન એવા શ્રી હનુમાનજી મહારાજ જેને સીતાજીની શોધ કરી હોય અને લંકામાં ગયા હોય બાપ અને મુદ્રિકા લઈને ગયા હતા વીટીનો ઘા કરે સીતાજીને ખબર પડી જાય સીતાજીએ કહ્યું કે હનુમાનજી તમે રામના દૂત છો કે હા આટલું કીધું એટલે પગમાં પડી ગયા હનુમાનજી માતાજી બહુ રાજી થયા કે તમે ભલે આવ્યા તમને જોઈને મને આનંદ થયો કેટલા સમયે કોઈ રામના દૂતના દર્શન થયા નહીં એ રામની વીટી લઈને આવ્યા છે આટલું કીધું એટલે હનુમાનજીએ કીધું બધી વાત સાચી માં પણ એક કામ કરજો કે બોલો ને કે આ ભૂખ લાગી છે આ દરિયામાંથી આટલા બધા હું સમુદ્ર પસાર કરીને આવ્યા ભૂખ લાગી કંઈ ખાવાનું તો આપો સીતાજી બોલ્યા કે આટલે બધે તમે આવ્યા રસ્તામાં કોઈ ખવડાવવાળા ન જડ્યા હનુમાનજી કે બધાય મને ખાવાવાળા જડ્યા સુરસાથી ચાલુ થયું તો અહીંયા લંકી ની લગી
બધાએ કીધું હું ખાવ બધાએ ખાવા વાળા જઈડા, પણ તું તો માં છે અને માં વગર દીકરાને કોણ જમાડે? માં તું જમાડ. માતા જાનકી હસવા લાગ્યા હતા કે કામ કરો, અહીં નીચે પડ્યા હોય ને એટલા ફળ ખાજો, તોડતા નહીં. અશોક વાટિકામાં હનુમાનજી આટો માર્યો, ઓહો ક્યાં 4-5 ફળ, આમાં પેટ ન ભરાય. માએ તોડવાની ના પાડી, ઝંઝડવાની ક્યાં ના પાડી, સમજી જાવ. મૂળિયા સહિત ઝાડવા ઉપાડીને ઓલા પીને હુતા હતા ને એનો નશો ચકના ચૂર કરી નાખ્યો. જે મદિરા ચડી ગઈ હતી ને બધા જાગી ગયા અને દોડીને રાવણ પાસે જાય. ઈ હનુમાનજી મહારાજ બાપ. અને પછી આપણે જાણીએ છીએ કે રાવણની સભામાં લઈ જાય, કથા તો આપણે સૌ જાણીએ છીએ, પણ ઈ હનુમાનજી મહારાજ પૂછે મોરા પ્રગટાન ઝટપટ કરો ઉકેલ, બાયડા 84 ચૌટાન બાડી 52 બજાર. અને આખી લંકામાં આગ લાગી. અને પછી હનુમાનજી પૂછને બોડીને માં આગળ આવ્યા. જેમ નનકું છોકરું બેહી જાય ને એમ માં આગળ આવીને બેહી ગયા. સીતાજીએ કીધું બેટા જમી આવ્યા? એ કે હા માં જમી આવ્યા. કે મને ઈ તો કયો કે જમીન તો આવ્યા, પણ આટલા બધા ધુવાણા કેમ? આ લંકામાં કઈ ખડગું? હનુમાનજી કે કઈ ખડગું ખરું? આ ને ત્યાં તો સીતાજી કેવા લાગ્યા, આ તમારા કોઈ પરાક્રમ તો નથી ને બેટા? તમે લંકામાં ગયા, અહીંયા તમારા જેવડા હતા, તમારાથી મોટા કોઈ હતા? હનુમાનજીને થયું કે માને મારી શક્તિનો પરિચય નથી. અને ત્યારે હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં પ્રગટ થયા. પગ પાતાલા સીસા. માતા જાનકી આડો હાથ કર્યો છે બાપ, ઊંચો હાથ કરી અને માતાજી આશીર્વાદ આપ્યા છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કહે દાદા, અસબરતી નહુ જાનકી માતા. રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ દાસા. તુમરે ભજન નામ કો પાવે, જન્મ જન્મ કે દુખ बिसरावे. अंतकाल रघुबर पुर जाहि, जहाँ जन्म हरि भक्त कहाए. और देव काछी तन धरे, हनुमत से सर्व सुख करे. संकट कटे विदेश बहु विराजो. हनुमत बलवीरा. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई. जो सुकुमार पाठ करे कोई, झूठ निबंध महाशय होई. जो या पढ़े हनुमान चालीसा होई, सिद्धि साखी गौरीसा. तुलसीदास सदा हरि राखी, जय नाथ हृदय मोडेरा. तुलसीदास सदा हरि चेरा की, जय नाथ हृदय मोडेरा. तुलसीदास सदा हरि चेरा की, जय नाथ हृदय मोडेरा. पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता हृदय बसो सुरभु सियावर रामचंद्र पवन सुत हनुमान. હનુમાનજી મહારાજને જાનકીજીએ અહીંયા અષ્ટસિદ્ધિ 9 નિધિ આપી છે કે તમને 8 પ્રકારની સિદ્ધિ 9 પ્રકારની નિધિ માં અંજની અર્પણ સીતાજી અર્પણ કરી છે. આવા શ્રી હનુમાનજી જે શિવજીના એક 11મા રુદ્ર અવતાર છે. આપણે દાદાના ચરણોમાં પ્રણામ કરીએ, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ. સૌનું કરે કલ્યાણ, નાશે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત બીરા, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. બધા બોલો. ત્વમેવ માતા ચ પિતા त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देवा. શંકર ભગવાન. માતાઓ બહેનો ભાઈઓ વડીલો, ભગવાન આવ્યા દિવ્ય મજાના ભગવાનના અનેક અવતારો. આગળ જતા સમય જતા ધીરે ધીરે કથાના ક્રમમાં વર્ણન આવે છે કે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન મહાદેવની પૂજા કરીએ તો રુદ્રાક્ષ અવશ્ય જોઈએ. રુદ્રાક્ષ વગર શિવ પૂજા અધૂરી ગણાય છે. તો હવે એ પ્રશ્ન કર્યો છે કે આ રુદ્રાક્ષ પ્રાગટ્ય કેવી રીતે થયું અને એનું શું મહાત્મ્ય છે? બધા બોલજો. સૂત સૂત મહાભાગ વ્યાસ શિષ્ય નમોસ્તુતે નમોસ્તુતે. બોલો તીર્થરાજ પ્રયાગ. રુદ્રાક્ષનું મહત્વ અને એ કથા અહીંયા શરૂ થાય છે. અહીંયા વર્ણન કરેલું છે કે એકવાર ભગવાન મહાદેવ
વર્ષો લગી સદાશિવ તપમાં બેઠા છે અને 1-2 વર્ષ નહીં, દેવતા હજારો વર્ષ, 10,000 વર્ષ, દેવતાઓના 10,000 વર્ષ, અને એ હજારો વર્ષ લગી સદાશિવે તપ આદર્યું છે. તપમાં મગ્ન બેઠા છે ભગવાન, અને દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. હજારો વર્ષ પૂરા થયા છે, અને માતાઓ બહેનો ભાઈઓ વડીલો જેવી એ હજારો વર્ષ પૂરા થાય અને શંકર ભગવાને આંખું ખોલી એટલે આંખમાંથી આંસુના બિંદુ આ ધરતી પર પડ્યા, અને એમાંથી વૃક્ષ પ્રગટ થયું, અને એમાં જે ફળ પ્રગટ થયું એ ફળ એટલે રુદ્રાક્ષ. બોલો શંકર ભગવાન. એટલે માતાઓ બહેનો ભાઈઓ વડીલો આ રુદ્રાક્ષનું પ્રાગટ્ય સ્વયં મહાદેવમાંથી થયું છે બાપ. સ્વયં શંકર ભગવાને પ્રાગટ્ય કરેલું છે એવું રુદ્રાક્ષ. અને એ રુદ્રાક્ષને જ્યારે પણ અહીંયા શિવ મહાપુરાણ કથાના પ્રસંગમાં વર્ણન કરેલું છે કે બોર જેવડા હોય છે, ચણા જેવડા હોય છે, આંબળા જેવડા પણ હોય છે. આ રુદ્રાક્ષને જે પણ કોઈ માનવ ધારણ કરે, અરે આખી માળા નો પહેરો તો કાંઈ નહીં, પણ તમારા ગળામાં એક રુદ્રાક્ષનો પારો હોય. અહીંયા શિવ પુરાણ લખે છે કે એક પારો પણ જો ગળામાં હોય ને તો એ માણાનું જેથી મૃત્યુ થાય ને તેથી એને લેવા માટે જમના દૂતો ન આવે, એને લેવા માટે મહાદેવના ગણો આવે, એનો વાસ શિવલોકમાં થાય છે. આવો રુદ્રાક્ષનો મહિમા હોય છે. એટલે બની શકે તો બધાય માળા પહેરવી. આપણા ગળામાં રુદ્રાક્ષની માળા આખી માળા ન હોય તો એક પારો, પણ જેના ગળામાં રુદ્રાક્ષ હોય ને એની રક્ષા સ્વયં ભગવાન મહાદેવ કરે છે. તમે શિવ પૂજા કરો તો 3 વસ્તુ અવશ્ય રાખવી. એક તો આપણા ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળે ભસ્મ કાં તો ચંદન હોવું જોઈએ, અને આપણા મોઢામાં ઓમ નમઃ શિવાયનો જાપ હોવો જોઈએ. આ 3 વસ્તુ દ્વારા શિવ પૂજા કરવામાં આવતી હોય. અને રુદ્રાક્ષની માળાનું મહત્વ આપણા ડોક્ટરો પણ બતાવે છે કે રુદ્રાક્ષનું મહાત્મ્ય આપણા વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર કર્યું છે કે કોઈ પણ માણા, અત્યારે આપણે જોઈએ છે બીપીની તકલીફ બધાયને હોય, હાય બીપી લો બીપી ભાઈ, અમુકને તો જરાક ઉપાધિ આવે તો સમજી જાઓ એટલે બીપી તો ઘીરે છે ભાઈ. એટલે આવા બીપીના કાંઈ તકલીફ હોય ને તોય આપણા ડોક્ટરો એમ કહે છે, વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે કે જેને બીપીની તકલીફ હોય, હૃદયની તકલીફ હોય, એવા માણા જો રુદ્રાક્ષની માળા પહેરે ને તો એનું બીપી પણ કંટ્રોલમાં રહે. એટલી રુદ્રાક્ષમાં તાકાત છે બા. આપણા બધું બ્લડ સર્ક્યુલેશન બધું બરોબર રહે. એટલે આ હૃદય સારું રાખવું હોય ને તોય રુદ્રાક્ષ પહેરો, પણ રુદ્રાક્ષ પહેરવાનો નિયમ હોય છે. ગળામાં ફીટો ફીટ નથી પહેરવાનું. અમુક તો તમે જોજો ગળાને ફીટો ફીટ પહેરો, એમ નહીં. માળા પહેરો તો એવી પહેરો કે તમારા હૃદય લગી એનો સ્પર્શ થવો જોઈએ. આપણા હૃદયના ધબકારા એ વાઇબ્રેશન એ રુદ્રાક્ષના પારાને સ્પર્શ થવું જોઈએ. એ રીતે રુદ્રાક્ષની માળા પહેરી શકાય છે. અને એ રુદ્રાક્ષની માળા આપણે સૌ ધારણ કરતા હોય છે. અને આપણે બધાય ભાગ્યશાળી છીએ કે સીતારામ બાપુ ને શિવપુરી બાપુની આ તપોભૂમિમાં આપણને અહીંયા રુદ્રાક્ષની માળા જે બધાને પ્રાપ્ત થવાની છે. ઘણા બધા લોકોએ નામ લખાવ્યા હોય, જો ન લખાવ્યા હોય તો હવે ભાઈ 2 દિવસ છે બાકી. 108 પારાની રુદ્રાક્ષની માળા ઉજ્જૈનથી બાપુએ મગાવી છે, અને અહીંયા સોમનાથ જ્યોતિર્લિંગમાં. એટલે 2 જ્યોતિર્લિંગમાંથી આપણને એ વસ્તુ પ્રાપ્ત થશે. એકવાર જોરદાર તાલી બાપુ માટે થઈ જાય બાપ. એટલે રુદ્રાક્ષની માળા બધા લેજો પ્રસાદી તરીકે. એ માળા સૌ આપણે ધારણ કરીએ. ધારણ ન કરાય તો આપણે પૂજામાં રાખીએ, આપણા ઘરે કબાટમાં રાખીએ. જેની પાસે રુદ્રાક્ષ હોય એની રક્ષા સાક્ષાત મહાદેવ કરે છે બાપ. રુદ્રાક્ષની અંદર આપણે જાણીએ છીએ એક મુખી રુદ્રાક્ષ મળવો બહુ દુર્લભ છે. અને એક મુખી રુદ્રાક્ષ એટલે સ્વયં મહાદેવ. શિવપુરાણ લખે છે એક મુખી મળી જાય તો સમજી લેજો સાક્ષાત સદા શિવ છે. અને એક મુખી સદા સુખી. પણ અત્યારે એક મુખી રુદ્રાક્ષ અને એક જ ધારો વ્યક્તિત્વ વાળો માણા ગોતો બહુ અઘરો છે બાપ. અત્યારે માણસાઈ આપણે જોઈએ છે બાપ. એટલા લોકો વારે રંગ બદલતા હોય, એક જ ધારો રંગ રાખતો હોય એવો માણા અત્યારે ગોતવા જાવ તો અઘરા છે. અને એક મુખી રુદ્રાક્ષ એ અઘરો છે. જોરદાર તાલી રુદ્રાક્ષ માટે થઈ જાય. બની શકે તો એ કર્યો બાપ. આ રુદ્રાક્ષ આપણને એ સમજાવે છે કે એક રહો. જે તમારું વર્તન, જે તમારું વાણી, જે તમારું વિચાર હોય ને એક રાખીએ બાપ. જે બોયલા હોય એનું પાલન કરો બાપ. એ વચન એક રાખો. અને ગત ગંગાના ભક્તો મહાધર્મમાં તો ચોખ્ખી વાત આવે છે બાપ કે જે વચને માને ને એને મહાસુખ ઉપજે બાપ. અને ભજનમાં એ લખી નાખ્યું છે બાપ,
વચને રે થાપન આય વચને ઉથાપન પાનબા અને વચને મંડાય મારા ધણીનો પાટ વચને થાપને જી, જી, જી. થાપ પાનબાઈ એ વચને મંડાય ધણીનો પાટ વચનો માં સમજે ને મહાસુખ પછી કરવું પડે નહીં બીજું કામ વચનમાં સમજે ને સુખયું ઉપજે ને એ તો ગજરે ગંગાજી કહેવાય. વચનનો મહિમા બતાવ્યો છે બાપ. વચને થાપન વચને ઉથાપન. અને આપણા સંતો તો વચન માટે આપણે જોઈએ છે. વચન માટે અરે આપણા અંજારની અંદર સતી તોરલ જેસલજી મહારાજ કે જે વચન માટે સમાધિ માથે બેઠા થયા બાપ. સતી તોરલે જેસલજીને કીધું તું કે આ તમે એકલા સમાધિ કેમ લીધી? આપણે બે વચન લીધું તું કે ભેડા સમાધિ લેશું, અને આજે એકલા તમે સમાધિ લ્યો છો. અને વચન માટે તેથી સતી તોરલ અલક ધણીનો આરાધ કરે છે બાપ. એવા તાર ને તંબુરો સતીના સતી કરે અલખનો આરાધ ધજાને શ્રીફળ નહીં ચડે ને વચન ચૂકા 84 માં જાય. જાગો. અને વચન માટે આપણા કચ્છની અંદર આપણા ગુજરાતની આ ભૂમિની કથા જ બાપ. સમાધિ માથે બેઠા ત્યાં માટે એક વચન આપણે વાત ચાલે છે. એક વાત જે બોલો એનું પાલન કરો. જે શબ્દ મોઢામાંથી નીકળી ગયા એ વર્તન એક રાખો. એક વચન હોય એને ક્યાંય વાંધો આવે. પણ અત્યારે તો કળિયુગના માણસ છે ભાઈ. ઘડીકમાં બોલીને ઘડીકમાં બદલાઈ જાય બાપ. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરી જાય બાપ. કાંઈ નક્કી જ ન હોય. એટલે બની શકે તો એક રંગ રાખો બાપ. જેનો એક રંગ હોય એની હારે ધર્મ હોય ને હોય છે બાપ. તો એક મુખી સદા સુખી. એક મુખી રુદ્રાક્ષ એટલે ભગવાન મહાદેવ. બે મુખી એટલે શિવ અને પાર્વતી. બની શકે તો આ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવા. ત્રિમુખી જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું રૂપ છે બાપ. એવા 3 મુખવાળા રુદ્રાક્ષને પણ ધારણ કરવામાં આવે. 1 મુખી, 2 મુખી, 5 મુખી, 6 મુખી, 7 મુખી, 8 મુખી, 9 મુખી, 10 મુખી એમ કરી 21 મુખી સુધીના રુદ્રાક્ષ આવે છે. અને આપણે સૌ અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરતા હોય. પણ ઘણા લોકોને પ્રશ્ન હોય કે મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ રુદ્રાક્ષ કયો? તો એનો જવાબ શિવ પુરાણમાં છે પંચમુખી. બની શકે તો પંચમુખી રુદ્રાક્ષ બધાય પહેરી શકે. બાળકોય પહેરી શકે, માતાઓય પહેરી શકે, પુરુષો પહેરી શકે. અને એમાંય જે દીકરા દીકરી ભણતા હોય ને એને તો ખાસ પહેરાવો પંચમુખી. જે બાળકના ગળામાં 5 મુખી રુદ્રાક્ષ હોય એની અંદર માં સરસ્વતી વિદ્યાના આશીર્વાદ આપે. એટલે બને તો 5 મુખી રુદ્રાક્ષ બધાએ ધારણ કરવો. અને રુદ્રાક્ષ બધાએ પહેરી શકે. મનમાં કોઈ વેમ રાખવો, કોઈ સંશય ન રાખવો બાપ. બધા પહેરી શકે. પણ હવે રુદ્રાક્ષની કથા આવે એટલે જ્યારે આ કથા કહીએ એટલે ઘણા લોકો પ્રશ્ન કરે કે રુદ્રાક્ષમાં અત્યારે જોઈએ છે તો ઓરિજિનલ ને ડુપ્લિકેટ આવું ઘણું જોવા મળતું હોય. તો લોકો પ્રશ્ન કરે કે ઓરિજિનલ કોને કહેવાય? સાચો રુદ્રાક્ષ કેને કહેવાય? એટલે મને કોઈ પૂછે કે સાચો રુદ્રાક્ષ કોને કહેવાય? એટલે હું તો માતાજીને ગુરુદેવને આશીર્વાદ ને સંતોના પ્રેરણાથી મને જે જવાબ સૂજે હું તો જવાબ એમ આપું કે કદાચ તમે એમ પૂછતા હોય કે ઓરિજિનલ કોને કહેવાય,
આપણને એ બહુ ખબર પડે કે ન પડે એમાં બહુ ઊંડું ન ઉતરવું, પણ આપણી શ્રદ્ધા સાચી રાખો, ડુપ્લિકેટ ઓરિજિનલ થઈ જશે બાપ. તમારી શ્રદ્ધા સાચી રાખો, આપણા બધાનો ભાવ સાચો હોવો જોઈએ. પણ હવે અંદર પાપ પેટમાં મેલ પહેર્યું હોય ને સાચો રુદ્રાક્ષ પહેર્યો હોય તો કાંઈ થાય નહીં. માટે શ્રદ્ધા એક રાખો બાપ, તમારી નિષ્ઠા એક રાખો, તમારું ભજન એક રાખો, તમારો ગુરુ એક રાખો, તમારી માળા એક રાખો અને તમારી શ્રદ્ધા એક રાખો. આટલું એક હોય ને એની ઘરે મહાદેવ આવે ને આવે છે બાપ. માટે વિશ્વાસ રાખો. પછી આપણે લીધા પછી એમાં એમમાં બહુ ન પડે કે સાચું હશે ખોટું. શ્રદ્ધા સાચી છે ને બધું બરોબર છે. પેલા આપણે આપણા માયલાને ઉજળો કરી લ્યો બાપ, આપણા આત્માને ઉજળો કરી લઈએ. અને અહીંયા એ રુદ્રાક્ષની સુંદર મજાની આ કથા, જે કોઈ માનવ રુદ્રાક્ષ ધારણ કરશે એની રક્ષા સાક્ષાત મહાદેવ કરશે. આપણે પણ બધા ભગવાન મહાદેવને પ્રાર્થના કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણામ તમેવ સર્વ મહાદેવ. બોલ શંકર ભગવાન. માટે આપ સૌને મારું નમ્ર વિનંતી કે રુદ્રાક્ષ ધારણ કરવું. ગળામાં રુદ્રાક્ષની માળા હોય, પલે પલે ભગવાન સદાશિવ આપણી સાથે રહે. તમે રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હોય અને તમે જો સ્નાન કરો ને તો તમને ગંગા, જમના, યમુના, સરસ્વતી અને માથે જલ ચડાવતા હોય આપણા શરીરમાં, તો એ ત્રિવેણીમાં સ્નાન કર્યાનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે બાપ. એટલે બની શકે તો રુદ્રાક્ષની માળા લગભગે ધારણ કરવી, અને જેટલાએ ધારણ કરી હોય એના માટે એકવાર જોરદાર તાલી. અને કોઈ નામ ન લખાવ્યા હોય તો પણ અહીંયા માળા માટે આપ આપનું નામ લખાવી દેશો બાપ. રુદ્રાક્ષ એટલે સ્વયં ભગવાન મહાદેવે એનું પ્રાગટ્ય કરેલું છે. અને રુદ્રાક્ષના વૃક્ષ આવે, રુદ્રાક્ષનું ઝાડ, આમાંથી લગભગ રુદ્રાક્ષનું ઝાડ જોયેલું હશે. કેટલાએ જોયું છે રુદ્રાક્ષનું ઝાડ? વાહ, જોરદાર તાલી બધા માટે. આપણે લગભગે દર્શન કરેલા હોય ને હરિદ્વાર જાય એટલે તો લગભગે જોયું હોય. એ જે આ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે એવા ભગવાન રુદ્રાક્ષની કથાનું વર્ણન કરવામાં આવે. આગળ જતા હવે સમય જતા ભગવાનના જે જ્યોતિર્લિંગો છે, 5 જ્યોતિર્લિંગો આજની કથામાં આપણે લેવાના છે. એ જ્યોતિર્લિંગોની કથામાં આપણે સૌ જઈએ. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. अब गाइए. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બોલ સોમનાથ મહાદેવ. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, આપણી કથામાં અત્યારે આપણે વેરાવળથી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી ઉદયભાઈ શાહ અને ભીખુભાઈ આહિર આવેલ છે. તો આવો મંચ ઉપર બાપુ સન્માન કરવા માગે છે. આવો ભાઈઓ. જોરદાર તાળીઓથી વધાવશો. બોલ સોમનાથ મહાદેવ. વડીલો, કથામાં પધારેલા
મોંઘેરા મહેમાનો, જોરદાર તાલીઓ આપણે એમનું સ્વાગત કરીએ. કથામાં કિંમતી સમય લઈને પધારેલા ખૂબ હૃદયપૂર્વક ભાવભર્યું સ્વાગત. બોલો સોમનાથ મહાદેવ. તો માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, 2 જ્યોતિર્લિંગની કથા આપણે પૂરી કરી. હવે 3જા જ્યોતિર્લિંગમાં આપ સૌને લઈ જાઉં છું. માતાઓને વિનંતી, માથે ઓઢી રાખજો. કેવલ ને કેવલ ઓમ નમઃ શિવાય. કોઈ અવાજ નહીં, હવે કોઈ ચર્ચા નહીં. જ્યાં જગ્યા મળી હોય શાંતિથી બધા આપણે કથામાં જઈએ. બધા બોલો. સૂત સર્વે વિભન્નાસી વસ્તુ વ્યાસ પ્રસાદત જ્યોતિષા ચ કથા શ્રુત્વા તૃપ્તિ નૈવ પ્રજાયતે. શંકર ભગવાન. આગળ જતા હવે 3જા જ્યોતિર્લિંગની કથાની શરૂઆત થાય છે. એકવાર આ ધરતી ઉપર અવંતિકા નગરી છે બાપ. અને અવંતિકા નગરીનું બીજું નામ આપણે કહીએ છીએ ઉજ્જૈન નગરી. બોલ ઉજ્જૈન ધામની. અને એ ઉજ્જૈન નગરીની આ કથા છે બાપ. ઉજ્જૈન નગરીમાં માં છીપ્રા બિરાજમાન છે. છીપ્રા નદીનો કિનારો છે અને છીપ્રા નદીના તટ ઉપર ઉજ્જૈન નગર વસેલું છે. અને છીપ્રા નદીના કિનારે આ ઉજ્જૈન નગર અને અહીંયા જગજનની પરંબા પરમેશ્વરી માતા હરસિદ્ધિના બેસણા છે. બોલો હરસિદ્ધિ માં. જગજનની પરાંબામાં હરસિદ્ધિના બેસણા છે બાપ. અને એ ઉજ્જૈનમાં ભગવાન મંગલનાથ મહાદેવ પણ બિરાજમાન છે. કોઈને મંગળ ગ્રહની તકલીફ હોય તો એના માટે ઉજ્જૈનમાં મંગલનાથનું મંદિર છે બાપ. આમાંથી ઘણાએ આપણે દર્શન કરેલા હોય. કેને દર્શન કરેલા છે? હાથ ઊંચાવા. જોરદાર તાલી બધા માટે. એવી એ પાવન નગરી એટલે ઉજ્જૈન ભૂમિ. અને ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિનો આશ્રમ છે. અને અહીંયા ભણવા માટે કોણ ગયું હતું આપણને બધાને ખબર છે? દ્વારિકાધીશ. ભગવાને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી હતી. અને અહીંયા ભણવા ગયા ને તો એ એક ભાઈબંધ ભેગા થઈ ગયા હતા. અને એ ભાઈબંધ આપણા ગુજરાતના હતા. કોણ હતા? સુદામા. જોરદાર તાલી પોરબંદર ગામ માટે. આ ઈ ઉજ્જૈન ભૂમિની કથા અહીંયા શિવપુરાણમાં આવી રહી છે. આવું પરમ પવિન પાવન નગર એટલે ઉજ્જૈન નગર છે. અને ઈ ઉજ્જૈન નગરમાં ઘટના એવી ઘટી, વેદપ્રિયા નામના એક મહારાજ રહે છે બાપ. કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ એને કહેવાય કે જે નિત્ય યજ્ઞ કરતા હોય, જે રોજે રોજ યજ્ઞ કરે, યજ્ઞ કર્યા વગર જલ ન પીવે એવા યજ્ઞહોત્રી બ્રાહ્મણ છે. અને ઈ વેદપ્રિયા મહારાજ ભજન કરે છે બાપ. મહાદેવના ચરણે છે. એને 4 દીકરાઓ છે. અને 4 દીકરાઓ પણ ધર્મના માર્ગે ચાલ્યા જાય છે. પિતાના રસ્તે દીકરાઓ જાય છે. આવા ઈ ઉજ્જૈન નગરમાં શ્રી વેદપ્રિયા મહારાજ રહી રહ્યા છે. અને ધીરે ધીરે સમય જતા 4 બાજુ આનંદ છે. આખા ઉજ્જૈન નગરમાં બધા ભક્તિ ભાવથી પોતાનું જીવન વ્યતીત કરાવી રહ્યા છે. અને એ સમયે ઘટના ઘટી. ઉજ્જૈનની બાજુમાં રત્નમાલા નામનો પર્વત છે. કયો પર્વત? યાદ રાખજો, રત્નમાલા. અને ઈ પર્વતમાં એક દાનવ થયો. અને દાનવનું નામ છે દૂષણ નામનો દાનવ. અને એ દૂષણ નામના દાનવે 4 બાજુ લોકો પર ત્રાસ ગુજારવા લાગે. લોકો હેરાન પરેશાન કરવા લાગ્યા છે. અને ગામમાં આવી અને બધા લોકોને કોઈને મારે, કોઈને કેદ કરે. આવો એ દૂષણ નામના દાનવે કાળો કેર કર્યો છે. આખા ઉજ્જૈન નગરમાં બધા લોકો થર ધ્રુજવા લાગ્યા છે આ રાક્ષસના ત્રાસથી. અને આ રાક્ષસ એવો ભયંકર રાક્ષસ હતો કે ધર્મની વિરુદ્ધ હતો. કોઈ ભજન કરતું હોય, કોઈ પૂજા કરતું હોય, કોઈ માળા કરતું હોય તેની પૂજા બંધ કરાવે. નાસ્તિક એવો જે ધર્મમાં માનતો નથી, આવો એ દાનવ. કોઈ પૂજા પાઠે જતા હોય, બધા ધાર્મિક કાર્ય એને બંધ કરાવ્યા છે. ગામમાં કોઈ પૂજા ન કરી શકે, કોઈ યજ્ઞ ન કરી શકે. આવો એ દૂષણ નામનો દાનવ. 4 બાજુ ઉજ્જૈનમાં બધા બ્રાહ્મણો, બધા વિદ્વાનો, સંતો દુઃખી થવા લાગ્યા કે હવે આપણે શું કરવું? જો ભજન નહીં કરીએ તો ઈશ્વરને યાદ કેમ કરશું? અને જો ઈશ્વરને યાદ કરીએ તો આ રાક્ષસની બીક લાગે. અને બધા ભેગા થયા. એક જ રસ્તો દેવાધિદેવ મહાદેવ.
હવે તો ભગવાન બચાવે આપણને. અને બધા દેવતાઓ, બધા બ્રાહ્મણો અહીંયા શિવપુરાણ લખે છે કે ભગવાનનું તપ ચાલુ કર્યું અને ભગવાનને યાદ કર્યા, શિવલિંગ બનાવવા લાગ્યા છે. અને કયા શિવલિંગ? બોલે પાર્થેશ્વર. પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે. માટીના શિવલિંગ બનાવી ચારે ચાર દીકરાઓ વેદપ્રિયા અને જેટલા પણ નગરમાં ભક્તો હતા બધા ભેગા થયા અને બધા ભક્તો એક જ તાલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે તો મહાદેવ આવશે અને ભગવાનનો ભરોસો રાખી તપ ચાલુ કરી દીધા. શંકર ભગવાનની પૂજા ચાલુ કરી દીધી. આ બાજુ પેલા રાક્ષસને ખબર પડી કે આ બધાય હું આટલો ત્રાસ ગુજારું તો પણ મહાદેવની ભક્તિ કરે છે. અને આજ રાક્ષસ આવે, ચારે બાજુ સેના લઈને આવે અને એક બાજુ એ રાક્ષસની સેના અને પેલી બાજુ બધા ભગવાનના ભક્તો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નિર્મલ ભાસિત શોભિત લિંગમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જન્મ જદુઃખ વિનાશક લિંગમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તત પ્રણમામિ સદા શિવલિંગમ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાગો જાગો ભોળા શંભુ, જાગો જાગો ભોળા શંભુ. જાગો ભોળા શંભુ, જાગો જાગો ભોળા શંભુ. હર 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 મહાદેવ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર ભગવાન મહાદેવની ઉપાસના ચાલુ કરી છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પેલા રાક્ષસો આવ્યા બધા પણ ભક્તોએ ભજન ચાલુ રાખ્યા છે કે હવે આપણે આપણું ભજન ચાલુ રાખજો. જેને જેનો આશરો તેને તેની લાજ, પગ ઉગાડે દોડે ના બાલુડાને કાજ. બધા ભેગા થઈ ભગવાનના જા પાસુતોષના કરવા લાગ્યા. અને પેલા દાનવે જોયું કે આ બધા પૂજા કેની કરે? શિવલિંગની. આ માટીના શિવલિંગની પૂજા કરે. આંખો લાલ થઈ ગઈ અને એને ખ્યાલ નથી કે આ શિવલિંગની મહાદેવની શું તાકાત છે. હાથમાં તલવાર લઈ આંખો લાલ થઈ અને જેવી શિવલિંગ ઉપર મારવાની તૈયારી કરે, મહાદેવ કોપાયમાન થયા. શૈલ શુંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્રભાલ ગંગતી તરંગમાં વિમલ નીલ રાજે. મહાદેવ કોટે વરસાજે, મહાદેવ ગંગપાલ વિરાધર નરકના ફટિક જાલ રુદ્રમાલા. હર દયાળ રાજે. હર હર મહાદેવ. શંકર મહારાજ આજ તાંડવ નાચે. ઘોડો મહારાજ આજ તાંડવ નાચે. શંકર મહારાજ આજ તાંડવ નાચે, નાચે. ભોલે મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન મહાદેવ પ્રગટ થઈ ગયા, કોપાયમાન થયા છે. શિવજીની આંખો લાલ બની છે. ભગવાન પોતે પધાર્યા, આશુતોષ સદાશિવ. બધા જય જયકાર કરવા લાગ્યા. જય હો, જય હો, જય હો. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને એ જ સમયે પેલો દાનવ ભગવાન મહાદેવ હુંકાર ભરી અને જેવા અવાજ કરે નાદ થવા લાગે અને ત્યાં તો દાનવનો નાશ થવા લાગે. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. બોલ મહાકાલેશ્વર મહાદેવ, બોલ મહાકાલેશ્વર મહાદેવ. પેલા દાનવનો ઉદ્ધાર કર્યો છે ને આખી રાક્ષસની સેના. રામ બોલો ભાઈ, રામ. બોધીવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. મંગલમ ભગવાન શંભુ, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતી નાથાય મંગલમ. હરે બધાએ ભગવાનની સ્તુતિ કરી છે, જય જયકાર કરવા લાગ્યા છે. ભગવાનને કહેવા લાગ્યા, માગો માગો, આપને શું જોઈએ?
બધા કેવા લાગ્યા, ભૂદેવો બધા સંતો કેવા લાગ્યા છે. ભગવાન તમે અહીંયા પ્રગટ થયા છો અને ધર્મની રક્ષા કરી છે, અમારા સૌનું કલ્યાણ કર્યું, આ ધરતીનું કલ્યાણ કર્યું. માટે તમે એક કામ કરો, અહીંયા તમે પ્રગટ થયા છો ને તો કાયમી અહીંયા નિવાસ કરો અને ઉજ્જૈન નગરીનું આખા વિશ્વનું કલ્યાણ કરો. આને ભગવાન મહાદેવ છીપરા નદીના તટ પર ત્યાં બિરાજમાન થયા. બોલો મહાકાલેશ્વર મહાદેવ. अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल उसका क्या करे जो भक्त है मेरे महाकाल है मेरे महाकाल. एवा भगवान महादेव ओगड़दानी अवधूत वेश भगवान सदाशिव महाकाल માં બિરાજિત થયા છે. જે દાનવનો કાલ બનીને આવ્યા હતા બાપ અને બધા ભક્તોનું કલ્યાણ કર્યું એવા ભગવાન મહાકાલેશ્વર દાદા ઉજ્જૈન નગરમાં બેઠા છે. એક બાજુમાં હરસિદ્ધિ બેઠા છે, એક બાજુ બાબા બેઠા છે બાપ. અને એમાં હરસિદ્ધિ માની આરતી, આમાંથી લગભગ એ માતાજીની આરતી જોઈ છે, કેટલાય જોઈ છે બાપ. વાહ, જોરદાર તાલી બધા માટે. અને હું તો વારે વારે વિનંતી કરું, એકવાર અવશ્ય હરસિદ્ધિ માના આરતીના લાભ બધા લેજો લેજો ને લેજો. ઉજ્જૈનમાં તમને આત્માને આનંદ થઈ જશે બાપ. એટલા તમે જો કેટલા બધા એકારે દીવાઓ છે અને અહીંયા જે આરતીના જે બધા એમ મંદિરના સેવકો હોય, ખાલી 5 જ મિનિટમાં હજી આપણે નજર કરી ન કરીએ ત્યાં બધા દીવાઓ પ્રગટી જાય. અને એ જે ઉજ્જૈન નગરીની શોભા છે બાપ, માં હરસિદ્ધિ બિરાજમાન છે. અને આપણે ભાગ્યશાળી જઈ કે માતાજી ઉજ્જૈનમાંય છે અને આપણા ગુજરાતમાંય રોજ આવે છો. બધાને ખબર છે કોયલા ડુંગરમાં જામનગરની બાજુમાં હર્ષદ ગામ. જોરદાર તાલી આપણા ગુજરાત માટે કે જ્યાં માતા હર્ષદ પધારતા હોય અને ચાંદીના હિંડોળે માં ભગવતી હર્ષદ માતાજી બિરાજમાન હોય. આપણે માના ચરણોમાં હવ પ્રાર્થના કરીએ કે હે માં દયાળી દેવી સૌનું કરો કલ્યાણ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરે વદનમાં વસતુ વિધાતા દુર્બુદ્ધિને દૂર કરે સદબુદ્ધિ આપો. મામ પાહિયો ભગવતે ભવ દુઃખ કાપો. બોલ હરસિદ્ધિ માતની જય. એ ઉજ્જૈન નગરમાં ભગવાન મહાકાલ બિરાજમાન છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ઉજ્જૈન નગરીની અંદર અનેક દેવી દેવતાઓ, અનેક તપોભૂમિ, અનેક જોગી જતો સંતો બિરાજમાન છે. ઉજ્જૈન નગરીને આપણા હવના કોટી કોટી વંદન છે. જે કોઈ દર્શન કરે બેડો પાર. એમાં પણ ભસ્મ આરતી જે સવારમાં વહેલી સવારે દાદાની આરતી થતી હોય, અનેરી શોભા દાદાની લાગે. એવા મહાકાલના ચરણોમાં આપણા સૌના કોટી કોટી વંદન કરી આગળ જતા ચોથા જ્યોતિર્લિંગમાં બધા બોલો સૂત 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 મહાભાગ મહાભાગ શ્રાવિતા શ્રાવિતા યદભૂતા યદભૂતા કથા કથા ઓમકારેશ્વર ઓમકારેશ્વર મમલેશ્વર કમલેશ્વર મહાદેવસ્ય મહાદેવસ્ય મહિમાનમ મહિમાનમ કથયાધુનમ કથયાધુનમ કથયાધુનમ. કથયાધુનમ. બોલો સૂતજી મહારાજ. ચોથા જ્યોતિર્લિંગની કથા શરૂ થાય છે. પેલું જ્યોતિર્લિંગ સોમનાથ દાદા, બીજું મલ્લિકાર્જુન, ત્રીજું મહાકાલેશ્વર. અને આ ચોથા જ્યોતિર્લિંગની કથામાં આપણે સૌ પ્રવેશ કરી રહ્યા છીએ. એકવારનો સમય છે. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભગવાન બ્રહ્માના માનસ પુત્ર નારદજી હાથમાં વીણા ને કરતાર લઈ ભ્રમણ કરી રહ્યા છે. અને કઈ જગ્યાએ નારદજી ગયા હતા? બોલે ગોકર્ણ ધામમાં. ભગવાનના ધામના દર્શન કરી અને નારદજી આવી રહ્યા છે અને ભગવાનનો જાપ કરતા કરતા નારદજી પધારી રહ્યા છે. અને એમાં એને રસ્તામાં કોણ મળે? બોલે વિંધ્યાચલ. વિંધ્યાચલ પર્વત એને મળે છે. નારદજીને સામા મળ્યા છે. એટલે જેવા નારદજીને મળ્યા એટલે તરત પગે લાગ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ કાર્ય કરવા જતા હોય, કોઈ રસ્તે જતા હોય અને હામાં જો સાધુ મળી જાય તો બેડો પાર. વિંધ્યાચલ પર્વતને ઓચિંતા સંત દર્શન થયા છે. અને જેવા નારદજીને મળ્યા, નારદજી આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપી અને વિંધ્યાચલ પર્વતજી કહેવા લાગ્યા છે કે નારદજી આપ મને કોઈ આશીર્વાદ આપો ને, મારા માટે કોઈ સારી એવી કૃપા કરો ને. એટલે આમાં સમજી ગયા છો નારદજીએ ચાલુ કર્યું છે. એ કે જો તારામાં બધી વાત છે, તારામાં બધાય ગુણો છે, પણ એક વસ્તુ તારી અંદર નથી. બોલે કઈ વસ્તુ?
કે તું મેરુ પર્વત જેટલો ઊંચો નથી, તારી ઊંચાઈ મેરુ પર્વત જેવી નથી. આવું નારદજીએ કીધું. અને હવે નારદજી આ વાત કરી એટલે વિંધ્યાચલને થયું કે મારે પણ એવું કાંઈક કરું, એવું તપ કરું કે મને પણ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. નારદજીને કહ્યું, જેવી આપે મને વાત કરી, નારદજીને કીધું કે હવે આમાં કોઈ રસ્તો કરો, કે રસ્તો એક જ, તમારે જો મેરુ પર્વત જેટલું સ્થાન પ્રાપ્ત કરવું હોય ને તો એના માટે એક જ રસ્તો છે, ભગવાન મહાદેવ. હે વિંધ્યાચલ, તમે મહાદેવના ચરણે જાઓ. અને માતાઓ બહેનો ભાઈ વડીલો ત્યારે વિંધ્યાચલ પર્વત ભગવાન શિવના શરણે જાય. વિંધ્યાચલના તારણહાર નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.